એમ્બ્રોઇડરી મશીન એની શરૂઆત થતાં પહેલાં સૌથી પહેલાં એ મશીનનું લેવલિંગનું ઇમ્પોર્ટન્સ એટલું છે. તમે જોઈ રહ્યા છો નીચે જે ફ્લોર છે અને ઉપર જે મશીન છે એનું નીચે એકદમ ઝીરો લેવલ પર એનું લેવલ થાય, મશીન બેલેન્સિંગ થાય. એન્જિનિયરિંગ ડ્રોઈંગ પ્રમાણે એ કેટલું સક્ષમ થઈ શકે છે ને એની પહેલો અને માત્ર પહેલો સ્ટેપ આ હોઈ શકે કે એનું લેવલિંગ. આપણે મશીનમાં આગળ વધીએ તો આ મશીનમાં આપણે અહીંયા યુનિટમાં એન્જિનિયરિંગમાં આના ફાઉન્ડેશનથી લઈને પછી પ્રિન્ટિંગ સાઇડ અને પ્રિન્ટિંગ થઈ ગયા પછી એ મશીનની અંદર જે બી તમારું ગ્રાફિક્સ પ્રમાણે એનું ઓટોમાઇઝેશન તમે જોઈ શકો છો કે મલ્ટી હેડ્સ મશીન્સ એમ્બ્રોઇડરીનું આ જે મલ્ટી હેડ્સ એ છે ને દેટ ઇઝ ધ એક્સપર્ટીઝ ઓફ મિસ્ટર દાસન કે જે આ ટાઈપની આ સ્કેલની મશીનરીઝ દુનિયાભરમાં એક્સપોર્ટ કરે છે. તમે જોઈ શકો છો કે વિવિધ મલ્ટી હેડ્સ મશીનના અત્યારે હજી રો સ્ટેજમાં છે, પરંતુ હું તમને એકદમ ફાસ્ટ ફોરવર્ડમાં તેમના પ્રોડક્શન્સના સ્નેપ્સ દેખાડું છું. આ મશીનરીઝ ઇન્સ્ટોલ થતાં તમે જોઈ શકો છો કે હેડ્સની વચ્ચે જેટલા ગેપ છે એ બી તમે કેટલું ફાસ્ટ પ્રોડક્શન લઈ શકો છો. આપણે સુરતમાં કુર્તા છે, સાડી છે, આ બધી વસ્તુને લાગુ પડે છે. તમે જોઈ રહ્યા છો આ પ્રિન્ટ થયેલું આ રેડી ટુ એક્સપોર્ટ મશીન છે અને અહીંયા જેટલું કામ ચાલે છે એ બધું તમને ખૂબ જ ટૂંકા સમયમાં દેખાડી રહ્યો છું, તેથી તમે સમજી શકાય આ ઓલમોસ્ટ રેડી ટુ એક્સપોર્ટ છે. તમે જોઈ રહ્યા છો મલ્ટી હેડ્સ મશીનરીઝ. તમે કસ્ટમાઇઝ રિક્વાયરમેન્ટ હોય તો બી તમે કોટ કરી શકો છો, નીચેના નંબર ઉપર આપેલા છે. અને ખાસ કરીને સિક્વન્સ છે, કોડ છે, બીટ્સ છે, આ પ્રકારના બધા ડિવાઇસીસ ઇન્સ્ટોલ થઈ જશે. આ તમે જોઈ શકો છો કે આ બધા મશીનરીઝ ઓલમોસ્ટ રેડી થઈ ચૂક્યા છે, બધા એક્સપોર્ટ ક્વોલિટી છે. યુ કેન સી દેટ. બહુ શોર્ટ ટાઈમ છે મારા માટે, બટ આ ફેક્ટરી વિઝિટ છે, આજે શનિવાર છે, કંપની ક્લોઝ થવાનો ટાઈમ છે, તો તમે જોઈ શકો છો. અને જેટલી બી માહિતી છે એ આપી રહ્યો છું, પરંતુ વધુ માહિતી માટે ખાસ કરીને જે વ્યક્તિ ઇમ્પોર્ટ કરવા માગતા હોય તો નીચે નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.